પહેલગામ હુમલાને લઈ કેશોદ પોલીસ દ્વારા સતર્કતાના પગલે વાહન ચેકિંગ હાથ ધરાયું છે। કેશોદ પોલીસ અધ્યક્ષ BC ઠક્કરની સૂચના અન્વયે કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર PA જાદવ તેમજ PSI બાલાસરા, PSI બ્લોચ મેડમ તેમજ કેશોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ આજરોજ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકને અડચણ થતા શાકભાજી તેમજ ફ્રૂટની લારી તેમજ અન્ય વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કેશોદના મુખ્ય રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થતા લારીવાળાઓને ટ્રાફિક બ્રિગેડ જમાદાર ભીમભાઈ ખાબલા ટ્રાફિક જવાનો દ્વારા લારીવાળાઓને પોલીસ દ્વારા પકડી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે। કેશોદના માંગરોળ રોડ પર ચાંદીગઢ પાટિયા પાસે PSI બ્લોચ સાહેબ અને પોલીસ જવાનો દ્વારા આવતા વાહનોના ચેકિંગ કરવામાં આવતા પસાર થતા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રતિનિધિ મનીષ ચુડાસમા દ્વારા પોલીસની સરાહનીય કામગીરી જોતા તેમણે ખાસ અભિનંદન પાઠવ્યા હતા, કામગીરીને બિરદાવી હતી। નમસ્કાર, હું છું મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પ્રતિનિધિ। આજ રોજ કેશોદની અંદર ચાંદીગઢના પાટિયા પાસે જે પોલીસની સરાહનીય, ખરેખર ખૂબ સરાહનીય કામગીરી થઈ રહી છે, ત્યારે એમના વિશે મારે કહેવું હોય તો PSI બલોચ સાહેબના અધ્યક્ષસ્થાને આ જે ચેકિંગ ચાલુ છે એ આપણે જે પહેલગામમાં હુમલો થયો એના અનુસંધાને તેમજ અહીં કાયદાકીય રીતે લોકોને સમજણ પડે, કોઈ ગેરવાહનો આવી ન શકે, તેમજ તેમનું ફૂલ ચેકિંગ કરવું, ખૂબ જ આ બધું મેં મારી નરી આંખે જોયું છે, ત્યારે ખૂબ જ સારામાં સારી અને સરાહનીય કામગીરી છે। આ કામગીરી માટે હું કેશોદની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમજ કેશોદના જે બલોચ સર તેમજ તેમનો પૂરો પોલીસ સ્ટાફ જે આ જહેમત ઉઠાવી રહ્યો છે તે ખરેખર એક વંદનીય છે। જય હિન્દ, જય ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।